નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું ગાંધીનગરથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર મનપાને ભેટ આપવામાં આવી છે। તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટની સુવિધા વધુ સુદૃઢ થશે। 600 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો છે। ગાંધીનગર મનપાને ભેટ આપી છે। રસ્તા પર ફરી વળવાની સમસ્યાથી મુક્તિ મળશે। 11 કિલોમીટર ગ્રેવિટી મેઇન લાઇન બદલવામાં આવશે। તો ગાંધીનગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મનપાને ભેટ આપી છે। એક મહત્વનો નિર્ણય લીધો છે। હવે ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટની સુવિધા પણ વધુ સુદૃઢ બનશે। 600 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગર મનપાને આ ફાળવણી કરવામાં આવશે। રસ્તા ઉપર ફરીને વળવાની સમસ્યાથી મુક્તિ મળશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાય માફીને પણ લાયક નથી। આજે સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। ભગવા સેનાએ સંપ્રદાયને ચેતવણી આપતા જણાવ્યું કે સ્વામિનારાયણ સંતોનો વિવાદ હવે અટકવાનું નામ નથી લેતો। આ સંતો માફીને પણ લાયક નથી। સ્વામિનારાયણ સંપ્રદાય આખો જે છે તે માફીને લાયક નથી। સ્વામિનારાયણની બુકોમાં જ અપમાન કરવાનું લખ્યું છે। પુસ્તકોમાં લખાણને તમે નષ્ટ કરશો, લેખિતમાં આપો। રામનવમી ઉત્સવ મનાવવાનો કોઈ જ અધિકાર નથી। ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓના જે તહેવારો છે તેમને ઉજવવાનો કોઈ અધિકાર નથી। તેમને લઈને વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે। ભારત માતા કી જય। સ્વામિનારાયણના વધતા વિવાદમાં વડતાલના વરિષ્ઠ જે ત્યાંના ગાદીપતિ છે, જે સંતો છે વરિષ્ઠ, એમને બહુ સરસ સ્ટેટમેન્ટો બે આપ્યા અલગ અલગ, ને એમને એમના સંતોને પણ ખખડાવ્યા કે જે પણ હોય। મારી વાત એક જ છે કે દોષી કોણ છે આમાં? દોષી તમારું સ્વામિનારાયણ સંપ્રદાય છે। તમે બધા દોષી છો। દોષી થવાના કારણ એક જ છે અમારા। તમે આવીને સ્ટેટમેન્ટ રિલીઝ કરી દીધું, તમે લોકોની અંદર એક સહાનુભૂતિ લેવા માટે, પણ તમારા દિલમાં રામ છે, તમારા દિલમાં દ્વારકાધીશ છે, તમારી આત્મામાં મહાદેવ છે। તમે રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। આપઘાતની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। રાજકોટથી 17 વર્ષના પ્રેમ બાદ પ્રેમિકાએ આપઘાત કર્યો છે। તો રાજકોટથી આ મામલો પ્રકાશમાં આવ્યો। 17 વર્ષના પ્રેમ બાદ પ્રેમિકાએ આપઘાત કર્યો। પ્રેમિકાએ પ્રેમીના ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। પોતાનું જીવન ટૂંકાવ્યું છે। રૂક્ષાના જુનેજા દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। આ પ્રેમી અને પ્રેમિકા વચ્ચે છેલ્લા 17 વર્ષથી પ્રેમ સંબંધ હતો। આપઘાત પૂર્વે પોતાના પ્રેમી રફીકના નામે ચિઠ્ઠી પણ લખી હતી। રફીક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ કર્યો છે અને પ્રેમિકાએ આપઘાત કરી લીધો છે। તો રાજકોટથી આ મામલો પ્રકાશમાં આવ્યો। 17 વર્ષના પ્રેમ બાદ પ્રેમિકાએ આપઘાત કર્યો। બુલડોઝર કાર્યવાહી ઉપર સુપ્રીમ કોર્ટે મોટો આદેશ કર્યો છે। સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। હાલ અત્યારે ઠેર ઠેર બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે। તેના ઉપર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ પ્રકાશમાં આવી રહ્યો છે। નોટિસ મળ્યાના 24 કલાકમાં જ ગેરકાયદે ઘર તોડવું, અરજદારોને 10 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં માટે પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે। પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને સુપ્રીમ કોર્ટનો આદેશ।
લોકસભામાં વકફ સુધારા બિલ 2025 પસાર થઈ ગયું છે, જેને લઈને પૂર્વ મેમ્બરે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના અનવર હુસેન શેખની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે વકફ બિલ મિલકતોના સંચાલન અને નિયમનમાં ઘણા ફેરફારો લાવે છે. આ વકફ બિલ મિલકતોના સંચાલનને સરકારી દેખરેખ હેઠળ લાવવા અને પારદર્શિતા વધારવા પર ભાર મૂકે છે. આ બિલ કાયદો બન્યા પછી પણ મુસ્લિમો વકફ બનાવી શકશે, પરંતુ કડક નિયમો અને શરતો સાથે, તેવી પ્રતિક્રિયા આપી હતી. આવનાર ભવિષ્ય માટે મુસ્લિમ સમાજ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કારણ કે અત્યાર સુધી જે બિલ હતું, જે કાયદો હતો, એ કાયદામાં મુસ્લિમ સમાજના એક સિલેક્ટેડ લોકો, એક લિમિટેડ વર્ગ, 1% વર્ગ જે છે એ વર્ગ જ એનો ઉપયોગ કરતો હતો. બાકી 99% મુસ્લિમ સમાજને એનાથી કોઈ પણ જાતનો સમાજને ફાયદો નહોતો. જે લોકોએ વકફની મિલકતો જે ગેરવલ્લે કરી છે, એમના ભ્રષ્ટાચાર કર્યો છે, જે લોકોએ પોતાની આર્થિક શક્તિ જે છે એ મોટી કરી છે, આર્થિક રીતે સંપન્ન થયા છે, એવા લોકો માટે હવે આવનાર દિવસો સારા નહીં હોય. વકફ બોર્ડના બિલ અંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ નિવેદન આપતા જણાવ્યું કે પીએમ મોદી અને અમિત શાહે માનવવાદી નિર્ણય કર્યો છે. આટલો મોટો નિર્ણય કરવા બદલ દેશની જનતા વતી હું તેમનો આભાર માનું છું. આ સાથે જ વધુમાં જણાવ્યું કે મુઠ્ઠીભર લોકો આ બિલને સમર્થન આપતા ન હતા. સાંસદમાં પીએમએ કાનૂની નીતિ દાખવીને બિલ પસાર કર્યું છે. હું સમગ્ર દેશની જનતા તરફ માનવતાવાદી નિર્ણય લેવા બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને, અમિત શાહને અને મંત્રી શ્રી રિજ્જુને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. કારણ કે વકફ કાયદાના કારણે પ્રાઇવેટ મિલકત, વકફ કાયદો આવ્યો તે પહેલાંની મિલકત, જે રીતે વકફમાં છે એમ કે એની સામે કોર્ટમાં જવાનો અધિકાર હતો, એ પણ મુઠ્ઠીભર માણસો. રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારે હાલમાં મસાલાની સિઝન હોવાના કારણે ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના નાના મહુવા રોડ પર આવેલી મસાલા માર્કેટમાં હળદર, ધાણાજીરું, મરચા, ગોળ, કઠોળ સહિતના અલગ અલગ પેકિંગ અને લૂઝ મસાલાનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું અને ગૃહિણીઓ જાતે જ કઈ રીતે ચેકિંગ કરી શકે તે બાબતે પણ આરોગ્ય અધિકારીઓએ ડેમો બતાવ્યો હતો. રાજકોટની અંદર જે છે અલગ અલગ નાની મોટી ઘણી બધી જે છે મસાલા માર્કેટ ખુલતી હોય છે. તો આ જે છે નાના મોવા સર્કલ પાસે જે શ્રીરામ મસાલા માર્કેટ આવેલી છે, તેની અંદર આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ અને ફૂડ ટેસ્ટિંગ વનની ટીમ દ્વારા હાલ જે છે સઘન ચકાસણી જે છે હાથ ધરવામાં આવી રહી છે. અને જે છે આ મસાલા માર્કેટમાં આપણે જોઈએ તો અંદાજે 30 જેવા જે છે અનાજ, કઠોળ, મસાલા અને મરચાના જે છે સ્ટોલ આવેલા છે. બધા સ્ટોલની અંદર જે છે સઘન ચકાસણી કરવામાં આવી રહી છે અને ફૂડ ટેસ્ટિંગ વાનની ટીમ દ્વારા પણ જે છે પ્રાઇમરી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને બધા સ્ટોલની અંદર અલગ અલગ અનાજ, કઠોળ, મસાલા અને મરચા જે છે તેમના સેમ્પલ લેવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પાસાને લઈને મોટી કાર્યવાહી કરી છે, જેમાં 1 મહિનામાં જ પીસીબીએ 150 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે, જેમાં ભુજ જેલમાં 40, રાજકોટ જેલમાં 30, સુરત જેલમાં 45 તેમજ વડોદરા જેલમાં 35 ઇસમોને પાસા હેઠળ ધકેલ્યા છે. તો 33 ઇસમો વિરુદ્ધ તડીપારના હુકમ પણ કરવામાં આવ્યા છે. માર્ચ 2025 સુધીમાં કુલ 267 જેટલા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે. ત્યારે જે અસામાજિક તત્વો છે જે અમદાવાદમાં, એના વિરુદ્ધ આપણે પોલીસ તરફથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ માર્ચ મહિનામાં આપણે 150 જેટલા લોકો જે ક્રિમિનલ્સ છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હતા એને પાસા હેઠળ મોકલી દેવામાં આવેલ છે જુદા જુદા જેલોમાં, જે ભુજથી લઈને સુરત સુધી. હવે વિચારીએ તો દરરોજ આપણે 5 લોકોને પાસામાં ગયા મહિનામાં એક દિવસની એવરેજ 5 લોકોને પાસા હેઠળ મૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવડા સોલાર કંપની વિવાદમાં આવી છે. સાથણીની જમીનો પર સોલાર પ્લાન્ટ ઊભો કરી નાખતા વિવાદ સર્જાયો છે. નિયમોને નેવે મૂકીને સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવતા સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ગામના સરપંચ દ્વારા કંપનીને 3 વખત નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ કંપની દ્વારા જવાબ આપવામાં આવ્યો ન હતો. કંપની સામે પગલાં ભરી અને લેન્ડ ગ્રેબિંગ સહિતની કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે.
અને જે ટોચ મર્યાદામાં મળેલ જમીનની અંદર બિનખેતીના કોઈ હુકમો થઈ શકતા નથી. અને અવાદા કંપની, જે અમારા ગામમાં અવાદા સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જે અહીંયા પ્લાન્ટ નાખેલા છે, એમાં એ લોકોએ આજે 2 સર્વે નંબરની અંદર બિનખેતીના હુકમ, બિનખેતી કરાયા વિના અને કોઈ ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના, આપ જોઈ રહ્યા છો એ મુજબ કે બાંધકામ અને કન્સ્ટ્રક્શન જે કંઈ કરવાનું હોય સોલર પ્લાન્ટ એ લોકોએ સ્થાપિત કરી દીધો છે. વરસાણીની સીમની જે સર્વે નંબર 240, 227 અને 265 આ સર્વે નંબરની જમીનો, જે સાથણીની જમીનો છે, જેની ઉપર અવાડા કંપની દ્વારા બિનખેતી લગત કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે મંજૂરી વગર, તે બાબતે અરજી આપેલી છે. તે બાબતે અમે તપાસ કરાવી અને આગળની ઘટતી બધી કાર્યવાહી કરાવીશું. અમદાવાદમાં બિલ્ડર અને ચેરમેન સેક્રેટરીએ મધુવન ગ્લોરી ફ્લેટના લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લિફ્ટ, તૂટેલી દિવાલ, સિક્યુરિટી જેવી પ્રાથમિક સુવિધા બિલ્ડરે ન આપી હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે ચેરમેન અને સેક્રેટરીએ મીટિંગ કર્યા વગર જ વહીવટ કર્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ થતાં લોકોને ધમકાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. લોકો પોતાના સપનાનું ઘર વસાવતા હોય છે અને સપનાના ઘર માટે બિલ્ડરો જે છે તે અધર રૂપિયા પણ ઉઘરાવતા હોય છે અને ઘણા બધા બ્રોશર ઉપર સપના અને સુવિધાઓ પણ બતાવતા હોય છે. પરંતુ આ જે સપનાના ઘર અને સુવિધાઓ જે છે તેની સાથે ઘણી વખત છેતરપિંડી થતી હોય છે. નિકોલની આ જે સોસાયટી છે ત્યાં પણ આ જ સમસ્યા થઈ છે અને જે પ્રમાણે જે અલગ અલગ પ્રકારે જે સુવિધાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી તેની સામે ક્યાંક લોકો સાથે છેતરપિંડી થઈ છે અને સાથે જ હજી જે સુવિધા આપવામાં આવી, આટલા વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં પણ સુવિધા મળી નથી રહી. અચ્છા, એ જણાવશો તમારી સોસાયટીમાં સમસ્યા શું? हमारे बारिश आएगा तो बाहर निकल नहीं सकते, उतना सारे पानी भरते, गाड़ी भी अंदर नहीं आ सकते, हम चल भी नहीं सकते. 2.5 महीने का पूरा प्रॉब्लम है उधर. तो फिर गर्म पहले क्या बताया था? पहले तो पानी ऐसे इतना भरता नहीं था, ऐसा बोलता था ना, तो हमको पता नहीं था. तो अभी तो बाहर नहीं निकल सकता. 2.5 મહિના 2.5 months नहीं आ सकता, गर्म बहुत सारे पानी भरते. ફર્સ્ટ ક્યારે પણ કંઈ પણ થાય તો એની જવાબદારી કોની? પાછળ કોટ તૂટેલું છે, તારવાર વિખાયેલું છે, એમાંથી કોઈ પણ કૂદીને કંઈ પણ કરી શકે તો એની જવાબદારી કોની? અને પ્લસ પાણીનું 24 કલાકનું કીધું હતું, એમાંય કંઈ સર્વિસ મળતી નથી. આ ગાર્ડન કંઈ મેન્ટેન થતું નથી. અને જે બિલ્ડર જોડે નક્કી કર્યું હતું એ કામગીરી માટે એ પૈસા આવ્યા છે પણ કંઈ કામગીરી આપી નથી. અને વરસાદનું પાણી બધું ભરાઈ જાય છે. બધી તકલીફ અહીં ઊભી થઈ છે. મોટા મોટા સપના બતાયા અને અત્યારે હવે બિલ્ડર બધું અધૂરું મેકીને ભાગી ગયા છે. ક્લબ હાઉસ બાકી છે, બાળકોનું ગાર્ડન કેવું છે, એની હાલત જ કેવી છે એ જ ખબર નથી પડતી. लेकिन जो अपने को सपने दिखाए वो कोई वस्तु यहाँ पे हाल में दिख नहीं रही है. અને અત્યારે मौजूदा जो भी सेक्रेटरी चेयरमैन है बिल्डर के साथ 8,25,000 रुपया में सौदा किए हैं कि हम क्लब हाउस, बाउंड्री, पाइपलाइन, गार्डन, लिफ्ट ये सब अच्छी तरीके से मेंटेन करेंगे. लेकिन पूछने में आया तो भी पता चला कि पूरा पैसा ख़त्म हो गया है. लेकिन समस्या की ज्यों का त्यों ही સમસ્યા હૈ આજ કી દૌર પે. બિલ્ડર અને ચેરમેન સેક્રેટરી જે હાલના છે એ બંને ભેગા મળીને પબ્લિકની જોડે ખુલ્લેઆમ છેતરપિંડી કરેલ છે. આજે 8 લાખ રૂપિયા લાયા છે, એમાં લિફ્ટના લાયસન્સ રિન્યુ ના થાય, પોસિબલ નથી. 30 લિફ્ટ છે. હવે લિફ્ટના લાયસન્સને ખાલી તમે આ કોટેશન કઢાવવા જઈએ ને સાહેબ તો કેટલામાં થાય એ બધાને ખબર છે. આ ફરતે બાઉન્ડ્રી છે અને જે બાઉન્ડ્રી પાસે કરાવવા જઈએ તો કેટલું થાય ખબર. એક ક્લબ હાઉસ બનાવવા જઈએ તો કેટલા પૈસા થાય. 8 લાખમાં આ વસ્તુ પોસિબલ નથી. હવે આ લોકોએ શું કર્યું છે, કેટલા પૈસામાં સોદો કર્યો છે બિલ્ડર પાસે જઈને, બિલ્ડરને જોડે શું સાઠગાંઠ કરી છે અને પબ્લિકને આ વસ્તુ જોડે બધું વિરોધ છે કે આ ચીટિંગ જ થઈ છે કાયદેસરની. બિલ્ડર જોડે સાંઠગાંઠ કરેલી છે આ લોકોએ કંઈ બી અને પૈસા લઈ આવ્યા છે. એનો કોઈ હિસાબ નથી આપતા લોકો કે આ ભાઈ આટલા પૈસા મેં લઈ આવ્યા, આટલો હિસાબ છે અમારા જોડે, કોઈ હિસાબ નથી આપતા. અને મેન્ટેનન્સ રેગ્યુલર ભરવા છતાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. સવારે પાણી નથી આવતા, સાંજે પાણી નથી આવતા, લિફ્ટ વચ્ચે રોકાઈ જાય છે. એ જ્યારે ત્યાર બી અમે એમના જોડે ફરિયાદ કરી કે ભાઈ આ રીતે કરાવો તો કે આ થઈ જશે એ રીતે 5-10 દિવસ નીકાળી દે છે એ રીતે, અને કોઈ મેન્ટેન કરતા નથી આ લોકો. એટલે કે કમિટીનો મતલબ થાય છે કે જાહેર હિસાબ જે છે આપવો જોઈએ. આ તમામ લોકો સભ્યો છે અને જાહેર હિસાબ નથી મળતો, સાથે સારી સુવિધા નથી મળતી અને બિલ્ડર અને ચેરમેન સેક્રેટરીની જે મિલીભગત જે છે તેના હાલાકીનો સામનો છે આ તમામ જે સભ્યો છે તે બની રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદ શહેરમાં વધતા ગરમીના પારા વચ્ચે લોકો પણ હવે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ આકાશથી એટલો તાપ વરસી રહ્યો છે કે લોકો છાંયો શોધવા માટે મજબૂર થયા છે. આવા તાપ વચ્ચે કોર્પોરેશન અને એક સામાજિક સંસ્થાએ મળીને નવતર પ્રયોગ હાથ ધર્યો છે. એએમટીએસ બસ સ્ટોપ પર કુલિંગ નેટ અને તેના ઉપર પાણીના સ્પ્રિંકલ લગાવ્યા છે. આ સાથે જ આગામી દિવસોમાં પણ વધુ સ્પ્રિંકલ લગાવી લોકોને રાહત આપવાનું કામ એએમસી કરશે. અત્યારે આ ગરમીનું વાતાવરણ છે, પણ મ્યુનિસિપાલિટી ટ્રાન્સપોર્ટે સારી એવી વ્યવસ્થા કરી છે, એટલે પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી. આ વખતે મ્યુનિસિપાલિટી ટ્રાન્સપોર્ટ સર્વિસે સારી એવી સગવડ કરી છે. પાણીનો ફુવારા જેવું કર્યું છે, ચટ્ટીઓ નાખી છે, સગવડ સારી આપી છે. ગરમીથી લોકોને ઠંડક આપવા માટે એક સંસ્થા દ્વારા અમદાવાદના લાલ દરવાજા બસ સ્ટોપ ઉપર ઓટોમેટિક કુલિંગ બસ સ્ટોપ જે છે તે બનાવવામાં આવ્યું છે. જે પ્રમાણે જે પાણીના ફુવારા જે ગોઠવવામાં આવે છે, જેના અંદર સ્પ્રિંકલ દ્વારા જે ઠંડુ પાણી જે છે જે મુસાફરો પર છાંટવામાં આવી રહ્યું છે. કારણ કે અત્યારે દિવસે ને દિવસે ગરમીનો પારો જે વધ્યો છે, જેના લીધે લોકોને સમસ્યા ના થાય, તો લોકોનું સ્વાસ્થ્ય ના બગડે ગરમીના લીધે, અને લોકોને આ કાળઝાળ ગરમીથી થોડી રાહત મળે તે માટેનો પ્રયાસ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ એક જે સંસ્થા છે તેના દ્વારા જે કરવામાં આવી રહ્યો છે. આ રીતની જે એક વ્યવસ્થા છે તે આ પ્રાયોગિક ધોરણે કરવામાં આવી છે, અને સાથે સાથે આગામી દિવસોમાં પણ જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે લોકોને બચાવવા માટે આ રીતનો જે એક પ્રયોગ છે તે કરવાનું વિચારણા કરી રહી છે. એટલે કે ગરમી દિવસે ને દિવસે વધવાની છે, તેની તકેદારીને સાથે સાથે જ જે પ્રમાણે અલગ અલગ પ્રકારના સૂચન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે, આવી સંસ્થાઓનો સાથ મળી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ અમુક બસ સ્ટોપ અથવા 4 રસ્તા ઉપર પણ આવા સ્પ્રિંકલ રાખવામાં આવશે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ ન્યૂઝ, અમદાવાદ. વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં મહાનગરપાલિકા સંચાલિત સ્લોટર હાઉસની કામગીરી વિવાદમાં આવી છે. સ્લોટર હાઉસ ખાતે આવેલ મૃત ગાયના અવશેષોનો વેપલો થઈ રહ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી છે. હવે સ્લોટર હાઉસના કર્મચારીઓની આ પ્રકારની કામગીરી શંકાના દાયરામાં આવી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સ્લોટર હાઉસમાં મૃત પશુઓનો નિકાલ કરવાની કામગીરી પાલિકા દ્વારા ઇજારો નક્કી કરીને ઇજારગારને સોંપવામાં આવે છે. જ્યારે આ વચ્ચે મંતવ્ય ન્યૂઝની ટીમ સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મૃત ગાયના અવશેષોની એક ટેમ્પોમાં કોઈ અજાણી વ્યક્તિ લઈ જતો હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા. જ્યારે આ મામલે વિપક્ષના નેતાએ શું કીધું, આવો સાંભળીએ. સત્તા પર બેઠેલા લોકોને સમજવું છે કે ગાય માતા કરો છો તમે લોકો, અને ગાય માતાની રક્ષા નથી કરી શકતા. એનું ચામડું ઉતારે, એની ચરબી વેચે, એમનું બધું જ વેચતા હોય, અને માંસના લોચા પડ્યા હોય તો શરમ નથી આવતી તમને? શાની વાર્તાઓ કરો છો તમે? એટલે સવાલ એટલો જ છે કે નાગરિકોને આરોગ્યની રોગ મુક્ત કરાવો, દુર્ગંધ મારતી એ બંધ કરાવો. જ્યારે સ્લોટર હાઉસમાં મૃત ગાયના અવશેષોનો વેપલો થઈ રહ્યો હોવાની બાબતે શહેરના હિન્દુ સંગઠનો અને જાગૃત હિન્દુ નાગરિકોને દુઃખ પહોંચ્યું છે, અને શું કીધું, આવો સાંભળીએ. આપણા ટેક્સના રૂપિયે આ લોકો મૃતક પશુઓની દલાલી કરે છે, અને આ જે 18 કરોડ 56 લાખ રૂપિયા જે ખાસવાડીમાં ફાળવ્યા, ત્યાર પછી 2 બ્રિજ બની ગયા, પણ હજુ 25% ખાસવાડી સ્મશાન નથી બન્યું. એટલે આપણા સંસ્કારી જનોના સંસ્કારો આ મેવા સદન ગીરવે મૂકી દીધા છે, અને વડોદરાએ આજે નીચું જોવાનો વારો આવ્યો છે. આપણા ગાજરાવાડીમાં આવેલ સ્લોટર હાઉસ ખાતે ગાયની ચામડી, ચરબી અને માંસનો વેપલો થયો હોવાની માહિતી બહાર આવ્યા બાદ પણ પાલિકાના સત્તાધીશો કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. પણ ઓવરલોડ હોવાના કારણે જો જાનવરો વધારે હોય તો ઘણીવાર એને ખુલ્લામાં રહેતા હોય છે, વારાફરતી લોકો પ્રોસેસ કરતા હોય. અને આ નાડિયા કમ્યુનિટી છે, જેને અમે આ નીચેથી વિષય એ લોકો જ વર્ષોથી ઉપાડે છે વોર્ડ લેવલેથી, અને એ જ લોકો લઈને આવે છે, એના આપણે એને પર જાનવર પૈસા બી ચૂકવતા હોઈએ છીએ, જે સામાન્ય સભાએ નક્કી કરેલ છે. એટલે એવો કોઈ વિષય કદાચ અમારા ધ્યાને નથી, પણ હશે તો અમે એની પર એક્શન લઈશું. પાલિકાના અધિકારીઓ આ જ વિસ્તારમાં સ્લોટર હાઉસના વિસ્તૃતીકરણ અંગેની વિગતો ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે જાહેર કરી જાય છે, પરંતુ ગાયના અવશેષોના વેપલા અંગે વિષયની જાણકારી નહીં હોવાની કેસેટ વગાડે છે.
મંતવ્યની ટીમ આજે ફરીથી સ્લોટર હાઉસ ખાતે આવી પહોંચી છે અને સ્લોટર હાઉસના આપણને આ દ્રશ્યો બતાવ્યા છે. દ્રશ્યોમાં હાલ તો પશુઓનું યોગ્ય રીતે નિરાકરણ થઈ રહ્યું છે, પરંતુ જે રીતે ગાયના માંસ, ગાયની ચામડી અને ગાયના જે હિન્દુ દેવી દેવતાઓ માટે અને હિન્દુ લોકો માટે આસ્થાનું પ્રતીક છે તેનું યોગ્ય નિકાલ ન થાય, તેને મૃત થયા બાદ તેનો નિકાલ ન થાય, તેને લઈને હિન્દુ સંગઠનોમાં આક્રોશ પણ જોવા મળે છે. ત્યારે આવનારા સમયની અંદર પાલિકાના સત્તાધીશો દ્વારા આ વિષયને લઈને તેની ગંભીરતા સમજીને યોગ્ય નિરાકરણ આવે અને આ પ્રકારના જે ગોરખ ધંધા છે એ બંધ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. એસઓજી દ્વારા નશાકારક પદાર્થ સામે મુહિમ ચલાવવામાં આવી છે. તો મહત્વના સમાચાર છે ગાંધીનગરથી. ગાંધીનગર એસઓજી શહેરમાં નશાકારક પદાર્થ માટે મુહિમ શરૂ કરી છે. કોલેજોમાં નશાકારક પદાર્થો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તો ગાંધીનગરથી આ સમાચાર. ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓને નશા અંગે પોલીસે જાગૃત કર્યા છે. કોલેજ મેનેજમેન્ટને પણ સાથે રાખીને પોલીસે તપાસ હાથ ધરી હતી. કોલેજની આસપાસના કેફે અને પાર્લરોમાં પણ આજ રોજ તપાસ કરાઈ હતી. તો ગાંધીનગરથી આ સમાચાર છે. એસઓજી દ્વારા મુહિમ હાથ ધરવામાં આવી છે. શહેરમાં નશાકારક પદાર્થ માટે મુહિમ હાથ ધરતા ઠેર ઠેર તપાસ કરી હતી. અમદાવાદના સાણંદથી આપઘાતની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, જેમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. જે વિગતો પ્રકાશમાં આવી છે, સાણંદના પાવાગામનો બનાવ છે. પરિણીતાએ આત્મહત્યા કરી છે. પોતાના જ ઘરમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાને પગલે લોકોમાં ચકચાર મચી છે. સાણંદ જીઆઈડીસી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લગ્ન જીવનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાની પણ વિગતો સામે આવી છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. સુરત પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુરતથી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વધુ એક ટ્રિપલ અકસ્માત સર્જાયો. કોસંબા ઓવરબ્રિજ પર એક બાદ એક વાહનો ભટકાયા હતા. ટ્રિપલ અકસ્માતની ઘટનાના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા. લક્ઝરી બસ આગળ ચાલતા ટેમ્પામાં પંચર પડ્યું હતું. આ ટેમ્પાને બચાવવા જતાં જ બસ ચાલકે બ્રેક મારી હતી. બસ ચાલકે બ્રેક મારતા ઇકો કાર અને હાઈવા ડમ્પર એકબીજાની પાછળ ભટકાયા હતા. ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. ગુજરાત સરકારની જીએસસીસીએલમાં હેલ્પરની ભરતી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 100થી વધારે ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે 3 દિવસથી ભૂખ હડતાલ પર ઉતર્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે એપ્રેન્ટિસ પછી 17 વર્ષથી બેરોજગાર, હવે ઉંમર વધી ગઈ, મરવા પણ તૈયાર છીએ. અમને નોકરી આપો, અમારી એક જ માંગ છે. અમે દેશના વડાપ્રધાન સુધી સંદેશ પહોંચાડવા માંગીએ છીએ. રાજકોટમાં જેતપુરનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવા બાબતે વિરોધ યથાવત છે. પહેલા પોરબંદરના માછીમારો અને નગરજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારે હવે રાજકોટના ધોરાજીમાં પણ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. કામગીરી દરમિયાન મહિલાઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં. રાજકોટના જેતપુર ઉદ્યોગનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વચ્ચે તોરણિયા ગામની હદ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવતા ખેડૂતો તેમજ મહિલાઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી આ ઉબેણમાં આ પાણી આવે છે કેમિકલ્સનું, પાટગામ બાવા પીપળિયાનું ફિલ્ટરનું, હવે ત્યાં ફિલ્ટર થતું જ નથી. જે આજ વર્ષોથી આ ઉદ્યોગ હાલે છે, મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે.
એને નથી ખબર પડતી અધિકારીને કે આ નથી હાલતું ન હકાય એમ, ખેડૂતને નુકસાન જ થાય છે. આવે છે આ ખેતરમાં 20 વર્ષથી કેમિકલ યુક્ત પાણી આવે છે. આ પાણીની રજૂઆતો અમે ઉપર સુધી ઘણી કરવામાં આવી, ધારાસભ્ય, સંસદ સભ્ય તથા અધિકારીઓને. આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય એમ કરે છે. અમારા ભૂસ્તર હાવ ચંદાઈ ગયા છે. અમે આ મજબૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરાળા ડેમમાંથી લઈને અમે અમારું પિત્ત કરી છીએ. આ પિત્તને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે. પછી આ લાઈન જાય એમાં આ કાલ હટશે તો આજે મોબાઈલમાં પાણી જેમ ખેતરમાં બધાને પાણી જાય તેથી શું કરું ખેડૂત? હે હાલ ભૂંગળા તો કઈ જિંદગી બહાર હાલવા નથી, હળી જવાના બધા. આજે શું વિરોધ હતો? આજ બસ આજ અહીંથી બંધ કરવાનું, ખેતરમાં નહીં જવા દે. બીજે ગમે પાણી કાઢી નદીમાં નાખી દે માલિકો ભૂંગળા ભલે દરિયામાં નીકળી જાય પાણી. તો આ લાઈન નીકળે છે તો લાઈન ક્યારે લીકેજ થાય એટલે અમારું શું આમાં કરવાનું? અમારે રોજથી બીનો જ રહેવાનું છે ને કે ક્યારે લાઈન તૂટીને ક્યારે ખેતરમાં આ આવ્યું છે ને અમે કઈ રીતના આમાં અમારી આજીવિકા હકાવીએ? આ લોકો અમારે આ લાઈન આ ખેતરમાં નથી તો આ નદીની અંદર લાઈન કાઢી નાખીએ. પાઇપલાઇનની કામગીરી માટે સ્થળ પર જેસીબી સહિતના સાધનો પહોંચતા મહિલાઓએ જેસીબીના મશીનમાં બેસી ગયા હતા અને સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતી પાઇપલાઇનને કારણે ઊભા પાક નષ્ટ થઈ રહ્યા છે. સાથે પાઇપલાઇન ફિટ કરવામાં આવશે તો તે પણ નુકસાની અમારે જ ભોગવવાની રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડપણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.